નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. તો હવે મિત્રો, આપણે જે તારીખમાં રવિવારે STIની જે પરીક્ષા યોજાઈ હતી, તો STIની પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી. પ્રિલિમ પરીક્ષાની અંદર એટલે કે PT યોજાઈ, તો તેમાં આપણે STIમાં જે મેરિટ છે પ્રિલિમનું કેટલું રહી શકે તેના વિશે વાત કરીશું. તો મિત્રો, જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો તમે લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોમાં શેર કરવાનું પણ નહીં ભૂલતા. હવે આપણે સીધો એના મેરિટ એનાલિસિસ નહીં જોઈ, પણ કેટેગરી વાઇઝ આપણે કઈ રીતે કટ ઓફ છે એ એક્સપેક્ટેડ આપેલું છે તેના વિશે જોઈશું, અને કયા વિષયના કેટલા પ્રશ્નો પૂછાયા અને મેરિટ છે એને કયા કયા ફેક્ટર છે એ અસર કરી શકે તેના ઉપર આપણે વાત કરીશું. તો મેરિટ એનાલિસિસ જોતાં પહેલાં આપણે જરાક જોઈ લઈએ કે કયા વિષયના કેટલા પ્રશ્નો પૂછાયેલા. તો સૌથી પહેલાં તમે જુઓ તો ઇકોનોમિક્સનું વેઇટેજ છે ક્યાંક ને ક્યાંક સૌથી વધારે, એટલે કે આશરે 43 માર્ક્સનું આપણને સીધું જોવા મળે છે. બીજા નંબરે છે એ ઇન્ડિયન પોલિટીની અંદર છે એ 37 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવેલા. તો આ બે જો વિષયને તમે જો કમ્બાઈન કરશો તો તમને ખબર પડશે કે માત્ર આ બે વિષયમાંથી આશરે 80 જેટલા પ્રશ્નો માત્ર ને માત્ર આ બે વિષયમાંથી છે એ પૂછવામાં આવેલા છે. હવે બીજી વસ્તુ કે ગણિતના પ્રશ્નો છે, મેથ્સ અને રિઝનિંગના આશરે 32 જેવા ક્વેશ્ચન પૂછવામાં આવેલા. આના લીધે છે એ મેરિટમાં આપણને એક અસર જોવા મળશે. મેરિટમાં કઈ અસર જોવા મળશે? પોઝિટિવ અસર જોવા મળશે, એટલે કે સેજ મેરિટ ઉપર લઈ જવાનો રોલ રહેશે. એની આપણે આગળ વાત કરીએ છીએ. પછી છે ઇન્ડિયન જિયોગ્રાફી, ભૂગોળના પ્રશ્નો, ગુજરાત કોઈ કે ભારત, જનરલ ભૂગોળ, ભૌતિક ભૂગોળ, તમામ ભૂગોળમાંથી જે 24 માર્ક્સનું પૂછાયેલું. પછી છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી આશરે 20 માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવેલા. બીજા વિષયો જોઈએ તો ઇન્ડિયન કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસામાંથી 15 જેટલા પ્રશ્નો, ઇતિહાસમાંથી 14 જેટલા પ્રશ્નો, પર્યાવરણના 9 જેટલા પ્રશ્નો, અને જે કરંટ અફેર છે, કરંટ અફેરમાં વખતે આપણને ટ્રેન્ડ એવો જોવા મળેલો તે આશરે 6 જેટલા ક્વેશ્ચન પૂછાયેલા. આમ તો આશરે તમે માનીને ચાલો કે આશરે 9થી 10 જેવા ક્વેશ્ચન હતા કરંટ અફેરના, પણ ડાયરેક્ટલી કંઈ પૂછવામાં આવેલા ન હતા. તમે ડાયરેક્ટ જો આને એનાલિસિસ કરો તો લગભગ 6 માર્ક્સના પ્રશ્નો તમે એમ કહી શકો કે ડાયરેક્ટ કરંટ અફેરના પૂછવામાં આવેલા. પછી મેરિટ, આપણે આ મેરિટ એનાલિસિસ કરીએ છીએ તો એને કયા કયા ફેક્ટર અસર કરી શકે છે અને કેના આધારે આપણે મેરિટ આખું બની શકે છે, એના 10 મહત્ત્વના પોઈન્ટ વિશે વાત કરી. આપણે એક્ઝામના આધારે બનાવેલા છે. તો સૌપ્રથમ એક વસ્તુ જોઈએ તો ઓવરઓલ તમે જો પેપર જુઓ તો મોડરેટ ટુ હાર્ડ હતું. મોડરેટ કરતાં આપણે હાર્ડ કેવું વધારે સહેલું પડશે, ઘણું હાર્ડ હતું. અને ખાસ કરીને જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક લેન્ધી આપણને જોવા મળેલા છે. એમાં ઇકોનોમી અને પોલિટી આ બંનેના પ્રશ્નો છે એ ઘણા બધા કોન્સેપ્ચ્યુઅલ બેઝ હતા. કોન્સેપ્ચ્યુઅલ બેઝ પ્રશ્નો જોવા મળેલા, ક્યારેય ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવેલા ન હતી. અને ઇકોનોમીનું વેઇટેજ આપણને હાઈએસ્ટ જોવા મળેલું, જે આપણે આગળ વાત કરી. પછી આશરે 43 માર્ક્સનું ઇકોનોમી હતું. પછી મેરિટ ડિસાઇડિંગ સબ્જેક્ટ છે ઇકોનોમી પણ બની શકે છે. બીજી વસ્તુ, બીજા નંબરે જુઓ તો પોલિટી એન્ડ મેથ્સ આપણને એક મેરિટ ડિસાઇડિંગ ફેક્ટર બની શકશે. અને આ મેથ્સ છે, ગણિત અને રિઝનિંગના લીધે આપણે જોઈશું તો મેરિટ છે એ સેજ ઉપર જવાની શક્યતા, જે મેરિટ આપણે ધારશીએ અને સેજ ઉપર જશે. આનું મુખ્ય કારણ એ છે કે ખાસ કરીને જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા એ ગણિત કરતાં રિઝનિંગના પૂછવામાં આવેલા, અને ખાસ કરીને ક્રમ કસોટી છે, બેઠક વ્યવસ્થા છે અને ક્રમાંકવાળા જે ક્વેશ્ચન છે એ વધારે પૂછવામાં આવેલા. અને આપણે તમે એમ કહી શકો કે સિટિંગ અરેન્જમેન્ટ, તો આ પ્રકારના ક્વેશ્ચન હતા વધારે પૂછવામાં આવેલા હતા. અને રિઝનિંગ વધારે પૂછવામાં આવે તો તમને ખબર છે જે લોકો મેથ્સને અવોઇડ કરે છે, પણ રિઝનિંગ તો મોટાભાગના લોકો કરે છે. અને પરીક્ષામાં પણ રિઝનિંગ એવું હતું કે થઈ જાય છે એવું હતું. આમ તો મેથ્સ અને રિઝનિંગ એવું હતું કે આમાંથી મોટાભાગના ક્વેશ્ચન તમે કરી શકો એમ હતા, તો તમે ક્યાંક ને ક્યાંક મેરિટમાં છે એ થોડાક આગળ નીકળી શકો. તો આ રીતે મેથ્સ અને રિઝનિંગ છે એ ક્યાંક ને ક્યાંક ડિસાઇડિંગ ફેક્ટર બની શકે છે. પછી પોલિટી અને મેથ્સ રિઝનિંગના લીધે આપણે મેરિટ ઉપર ઘણી બધી અસર જોવા મળશે. પોલિટી જેને સારું કરેલું છે તો આમાં મેરિટમાં એને ફાયદો થશે. અને મેથ્સ રિઝનિંગ અને પોલિટી આના જ ક્વેશ્ચન અટેન્ડ કરેલા હોય તો ઓલમોસ્ટ 70 માર્ક્સ સુધી તમે આ બે વિષયથી પહોંચી શકો. હવે હિસ્ટ્રી છે, કલ્ચર છે, જિયોગ્રાફી છે, આના આ બધા સ્ટેટિક વિષયો છે. તેમાંથી ફેક્ચ્યુઅલ પ્રશ્નો, આમ તો ફેક્ચ્યુઅલ પ્રશ્નો સીધા તો ન કહી શકાય, પણ ઘણા કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન પૂછાયેલા હતા. આમાં તમે હિસ્ટ્રીમાં જુઓ તો મેથ્સના ટોપિકને લઈને વધારે ક્વેશ્ચન પણ પૂછવામાં આવેલા હતા. જેમ કે તમે જોયેલું છે આર્કિમેનિયન સ્તંભ, તો તમને ખબર છે કે મૌર્ય સામ્રાજ્યમાં સ્તંભ બનતા ખાસ કરીને અશોકે પણ આ સ્તંભ છે બનાવેલા. તો એમાં ડિફરન્સ પૂછવામાં આવેલો હતો, તો એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે કે પછી અલગ અલગ પથ્થરને કાપીને જોડવામાં આવે. તો આ પ્રશ્ન હતો, બહુ ટ્રિકી ક્વેશ્ચન હતો, પણ મેથ્સના વિદ્યાર્થી હોય તો આરામથી કરી શકે તેવા હતા. પછી બીજી વાત કરીએ તો કરંટ અફેરની.
તો કરંટ અફેર માત્ર 6 માર્ક્સનું પૂછવામાં આવેલું હતું, એટલે મેરિટની અંદર છે એની કરંટ અફેરની ક્યાંક ને ક્યાંક નહીં અથવા તો ઓછી અસર જોવા મળશે. ઘણા લોકોએ ઘણી મહેનત કરેલી છે પણ કરંટ અફેર પૂછવામાં નથી આવેલું, વધારે નથી પૂછવામાં આવેલું. ક્યાંક ને ક્યાંક ન્યૂઝપેપર આધારિત તમને કરંટ અફેર જોવા મળી શકે છે અને કરંટ અફેરના ક્વેશ્ચન છે એ પણ લેન્ધી હતા. આપણે કરંટ અફેરમાં સામાન્ય રીતે જોઈએ તો કોઈ CEO બને, MD બને, મેનેજિંગ ડાયરેક્ટર બને અથવા તો કોઈ બંધારણીય પદ છે એની નિયુક્તિ થાય, આવા ક્વેશ્ચન ગઈ STની જે પરીક્ષા હતી 2024ની અંદર ડિસેમ્બરમાં જેનું પ્રિલિમ લેવાની એમાં પૂછવામાં આવેલા હતા અને ડીવાયસોમાં ક્યાંક ને ક્યાંક પૂછવામાં આવેલા, પણ અહીંયા પૂછવામાં આવેલા હતા નહીં. તો પણ આ એક ફેક્ટર અગત્યનું રહેશે. પછી પેપર છે એ ક્યારેય બુક આધારિત ન હતું. હવે જો આ બધું વસ્તુ કહેવાનો મારો મતલબ તાર્કિકતા એ છે કે આગળ જતાં આપણને એક્ઝામની અંદર કામ લાગે. તમે માત્ર બુકનું નોલેજ ન લો, આ બીજી બધી વસ્તુ અને ખાસ કરીને કન્સેપ્ટ બેઝ નોલેજ પ્રાપ્ત કરો એ હેતુથી તમને આ બધા ફેક્ટર છે એ કહી રહ્યો છું. તો બુક બેઝ કે એની અન્ડરસ્ટેન્ડિંગ આધારે પ્રશ્નો હતા એ વધારે પૂછવામાં આવેલા હતા અને આમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો તમને નેગેટિવ માર્કિંગની ઇફેક્ટ પણ જોવા મળી શકે છે અને જે મિત્રો ખાલી ગેસિંગના આધારે છે એના ઘણો બધો સ્કોર છે એ ઘટાડી શકે છે. આપણે એવરેજ વાત કરીએ તો વિદ્યાર્થીઓ છે એ કેટલા પ્રશ્નો અટેમ્પ કરી શક્યા, તો મોટાભાગના વિદ્યાર્થીઓ જો વ્યવસ્થિત કર્યું હોય તો 120થી 140 સુધી અટેમ્પ કરી શક્યા છે. જો મારું માનવું એવું છે કે 100થી લઈ અને 160 આ એક રેન્જ બની ગઈ. આનાથી વધારે અટેમ્પ કરવા પ્રશ્નો શક્ય નહોતા. 100થી વધારે તો તમારે કરવા જ પડે, તો મિનિમમ હોય છે, પણ 160થી વધારે પ્રશ્નો અટેમ્પ કરી શકાય એવું કંઈ સંજોગોમાં હતું નહીં. પછી બીજી વાત એ છે કે તમે સીધા જો અટેન્ડ કરવા માંડો જેમ ફાવે એમ તો કદાચ 160થી વધુ કરી શકો, બાકી 160ને ક્રોસ કરવો ક્યાંક અઘરો હતો અને આ મોસ્ટ ઓફ છે બધા 120થી 140 સુધી અટેમ્પ કરી શકે તેવું હતું. પછી પેપર ઇઝી નહોતું એટલે મેરિટ છે સ્કાય હાઈ એટલે ખૂબ ઊંચું જશે નહીં, એ તો સંભવિત આપણને ખબર જ છે. મેરિટ માટે સામાન્ય પ્રશ્નો એવો કે મેરિટનું પેપરનું લેવલ કેવું હતું તો ઇઝી પણ નહીં, મોડરેટ પણ નહીં, સીધું હાર્ડ આપણે કહી શકીએ, કેમ કે ક્વેશ્ચન છે એ લેન્ધી હતા અને ઘણા ડીપ ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા. આપણે જે ડીવાયસોનું પેપર હમણાં ગયું એનાથી પણ ડીપ ક્વેશ્ચન પૂછેલા હતા. મેરિટ ઊંચું જશે કે નીચું તો આ ખબર પડે કે પરીક્ષાનું પેપર હાર્ડ હતું તો મેરિટ નીચું રહી શકે. અને આપણે ડીવાયસો અને STની હમણાં કમ્પેરિઝન જોઈએ છીએ. મેન્સ માટે કેટલા લોકો એલિજિબલ થશે, તો પહેલાં એક પ્રશ્નનો આપણે જવાબ જોઈ લઈએ કે મેન્સમાં આપણે કેટલી પોસ્ટ હતી. તો ટોટલ છે એક્ઝામ છે એ 323 પોસ્ટ માટે જે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવેલી હતી. હવે મેન્સ માટે કેટલા લોકો એલિજિબલ થશે, તો અહીંયા સીધું તમે કહી શકો કે મેન્સ માટે બીજા જો ટ્રેન્ડને જુઓ તો લગભગ 7,000થી લઈ અને 7,500 લોકોને મેન્સમાં બોલાવશે. હવે આવું કઈ રીતે, તો જૂની જે મેન્સ પરીક્ષાઓ આપણે યોજાયેલી હતી તો તેમાં જે આખું કઈ રીતે હોય છે કે આમાં નિયમ તો 6 ગણાનો હોય છે, પણ મેરિટ છે જનરલ કેટેગરીવાળાને જે ઉમેદવારને માર્ક આવે એનાથી જે ઉપર હોય એ બધાને તો બોલાવે છે. તમને ખબર છે કે કોર્ટનો ચુકાદો છે, તો 6 ગણાને બોલાવવાના હોય છે, પણ આ લોકો વધારે લોકોને બોલાવતા હોય છે. આશરે 25થી લઈને 30 ગણા સુધી એક્ઝામમાં બોલાવવામાં આવતા હોય છે. તો તમે માનીને એક આંકડો ચાલી શકો કે 7,000ની આજુબાજુ તો હશે જ, કેમ કે લગભગ ગઈ STની અંદર છે 300 પોસ્ટ માટે લગભગ 7,500 લોકોને બોલાવેલા, એટલે હું અંદાજિત કહું છું કે 7,000 લોકોને બોલાવશે. પછી મેન્સ પરીક્ષા ક્યાં થવાની શક્યતા, તો મહિનો તમને કદાચ ખબર જ હશે કે આપણને જે ટેન્ટેટિવ ડેટ છે 22 માર્ચની મેન્સથી શરૂ થઈ જશે, એટલે આપણે પાસે ઓછો સમય છે. પછી હવે આપણે કમ્પેરિઝન જોઈ લઈએ કે આ ડીવાયસો અને STI છે એનું મેરિટની અંદર કઈ રીતે બેનો ડિફરન્સ, એટલે કે બેનું કમ્પેરિઝન કરી લઈએ. તો આ ડીવાયસોની જે એક્ઝામ લેવાઈ હતી એની આશરે આપણે 100 જગ્યા ગણી ચાલી જાય, એટલે લગભગ 102 હતી, પણ આપણે 100 જગ્યા ગણી ચાલી તો પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કટ ઓફ ઘણું ઓછું આવશે, કેમ કે ક્વેશ્ચનની પેપર એનું પણ લેન્ધી આપવામાં આવેલું, પણ ટ્રેન્ડ અલગ જોવા મળ્યું અને જે છે એ મેરિટ હતું 97, એટલે કે ઘણું ઊંચું રહે કહી શકાય, કેમ કે પોસ્ટ ઓછી હતી, પેપર હાર્ડ હતું. આ પેપર પણ હાર્ડ હતું તો એના માટે 97નું મેરિટ આવેલું. હવે જે STની પરીક્ષા છે એમાં જગ્યા ઘણી બધી છે, એટલે STની પરીક્ષા છે એમાં 323 જગ્યા છે એ આપણને ખ્યાલ છે. હવે અહીંયા મેરિટને સૌથી મોટી બાબત કઈ અસર કરશે, એક છે મેથ્સ અને રિઝનિંગ. એમાં મેથ્સ રિઝનિંગ સહેલું હતું એટલે મેથ્સ રિઝનિંગ જેને કરેલું છે એને ફાયદો થશે, અને ખાસ કરીને જેણે રિઝનિંગના પ્રશ્નો અટેન્ડ કરેલા છે એને ફાયદો થશે. કદાચ મેથ્સ ન કરેલું હોય પણ રિઝનિંગમાં ફાવટ સારી હોય તો પણ અહીંયા એક એક્સ્ટ્રા એડવાન્ટેજ છે તમને પરીક્ષામાં છે સીધો મળતો દેખાય છે. તો આ આપણે કમ્પેરિઝન જોઈ લીધી. હવે આપણે જે મેરિટનું એનાલિસિસ જોઈએ, તો હવે
તો હવે આપણે મેરિટનું એનાલિસિસ જોઈએ. તો મેરિટ એનાલિસિસમાં કેવું થશે કે STEની જે પરીક્ષા છે એની અંદર આપણે એક જગ્યાની માહિતી લીધી, કેટલા લોકોને બોલાવશે અને મેન્સ ક્યાંથી ચાલુ થશે એ જોઈ લીધું. હવે અત્યારે આ બધા ફેક્ટરને જોતાં આપણને એવું લાગે છે કેટલું મેરિટ રહી શકે. તો સૌપ્રથમ સ્પષ્ટતા કે કોઈ ઓફિશિયલ મેરિટ નથી, આપણે પેપરના લેવલ ઉપરથી ટ્રેન્ડના આધારે મેરિટ એનાલિસિસ કરેલું છે. મેં તમને કીધું કે DYSO છે તો એના લીધે એમાં જે રીતનું મેરિટ રહ્યું હતું એનાથી કઈ રીતે મેરિટ ડિફર થાય એ આધારે આપણે જોઈશું. તો આની અંદર ટ્રેન્ડ જોવા મળેલો ક્વેશ્ચન છે STEની અંદર ડીપ પૂછવામાં આવેલા. જેમ કે ડીપ તમે જુઓ તો એક DYSOની અંદર ક્વેશ્ચન હતો કે ગોપનીયતાનો અધિકાર અને પુટ્ટાસ્વામી કેસ. તો અહીંયા તો DYSOમાં સીધો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે પુટ્ટાસ્વામી કેસથી શું થયું. તો બધાને ખબર છે ગોપનીયતા એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસીનો ચુકાદો આપેલો હતો એ. પણ પુટ્ટાસ્વામી કેસ અને એની પહેલાંની હિસ્ટ્રી આખી જે સીધી આપણે STEના પેપરમાં જોવા મળેલી. અને આ તો વસ્તુ હતી કે પુટ્ટાસ્વામી કેસ અને ગોપનીયતા તો પ્રશ્નમાં જ આપી દીધું હતું. તો ઘણું બધું ડીપ જઈને પણ પૂછેલું છે. પરંતુ મેં તમને એમ કીધું કે કરંટ અફેર ઓછું અને બીજી વસ્તુ કે પેપર છે લેન્ધી. તમે જો તો 68 પેજ 68 પેજનું પેપર છે કાઢવામાં આવેલું હતું. ટોટલ 70 પેજ હતા, એમાં 68 પેજનું આપણું છેલ્લેથી બીજું પાનું હતું ત્યાં સુધી પેપર છપાયેલું હતું. છેલ્લે 2 પેજ ખાલી દેખાતા હતા કોરા. તો આના લીધે આપણે મેરિટ એનાલિસિસ કરશું. હવે જુઓ જનરલ કેટેગરીની અંદર મેરિટ અંદાજિત કેટલું રહી શકે છે. તો આની અંદર મેરિટ આપણે પહેલાં એવું ધારી શકીએ કે 80ની આજુબાજુ હોવાની શક્યતા, પણ મેથ્સ રીઝનિંગ અને સહેલું હતું તો આના લીધે થોડોક બધાને ફાયદો થયો હોય. તો જનરલ કેટેગરીમાં છે એ તમે માનીને ચાલી શકો કે 85 to 90 આની વચ્ચે ક્યાંક પેપરમાં છે મેરિટ રહેવાની શક્યતા ઘણી છે. તો મારો અંદાજ એવો છે કે કદાચ 85થી લઈ અને 90 સુધી રહી શકે છે. એટલે જનરલ કેટેગરીનું મેરિટ છે હાઈએસ્ટ હોય છે. એટલે તમે માનીને ચાલો કે 85 અથવા તો 85+ માર્ક થતા હોય તો તમારે મેથ્સની તૈયારી છે એ શરૂ કરી જ દેવી જોઈએ. આમાં કોઈ પણ બેમત ન હોવો જોઈએ. બીજી વસ્તુ તમને ખબર છે કે હવે OBCનું કેટેગરીનું મેરિટ જે છે એ આની સાથે જ આવે છે. તો આપણે આમાં પણ 85 to 90 તો રહેશે જ, કેમ કે આ મેરિટ છે એ સાચું આવે છે. નજીકનું મેરિટ આપણને જોવા મળે છે. હવે જુઓ તો બીજી વસ્તુ કે 2-5 માર્ક ઓછું છે એ ફિમેલ કેટેગરી હોય જનરલમાં તો તમે 2 થી 5 માર્કનું મેરિટ છે એ ઓછું માનીને ચાલી શકો. હવે પહેલાં કેવું થતું કે જે મેરિટ બનતું એની અંદર ફિમેલનું મેરિટ કોઈપણ કેટેગરીમાં ઘણું નીચે જતું. હવે એક સિનારીઓ એવો જોવા મળે છે કે ફિમેલમાં જે મેરિટ છે એથી 2 થી 5 માર્ક એટલે ખૂબ ઓછું અંતર જોવા મળે છે. 2 માર્ક 3 માર્ક 5 માર્ક આવું જ અંતર જોવા મળે છે. આઈ થિંક 97ના મેરિટ જે 97નું DYSOનું મેરિટ હતું તો એમાં 90 કે 94 સમથિંગ આ કેટેગરીમાં એટલે થોડા ઉપર નીચે મેરિટ આવેલું. હવે બીજી વસ્તુ ST કેટેગરી છે. તો ST કેટેગરીની અંદર તમે માનીને ચાલો કે 83 to 85 આવું કંઈક મેરિટ રહેવાની શક્યતા છે. ST કેટેગરીમાં પણ 82 to 85 સમથિંગ આની શક્યતા છે. પછી ફિમેલ કેટેગરી મેં તમને જેમ કીધું કે તમારી કેટેગરીનું જે મેરિટ કીધું એની અંદર ફિમેલ કેટેગરીમાં 2 થી 5 માર્ક તમારે નીચું લઈને ચાલવાનું. તો ફિમેલ કેટેગરીમાં તમે માનીને ચાલો કે 83 to 85 તમારે જનરલ કેટેગરીમાં અથવા તો EWS કેટેગરીમાં આની સાથે 80 થી 82 તમારે જો થતા હોય 80 થી 82 કોઈ પણ કેટેગરી જેમ કે OBC છે, SC છે, ST આની અંદર ફિમેલની અંદર માર્ક થતા હોય તો તમારે મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અને ફિમેલમાં આપણને ખબર છે કે થોડો ઘણો જે એડવાન્ટેજ મળે છે, નાનું મોટું મેરિટમાં ફેરફાર થઈ શકે છે. હજી મેરિટમાં છે એ ઉપર નીચે થવાની શક્યતા છે. એ બધાનો દારોમદાર કોની પર છે તો કે જે FAK ફાઇનલ આન્સર કી, જ્યારે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આ બધામાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. જેમ કે કોઈ ક્વેશ્ચન છે રદ કરવામાં આવે છે કાં તો બધાને ગ્રેસિંગનો માર્ક મળી જાય અથવા તો બધાનો માર્ક કાપી લેવામાં આવે, કોઈનો ગણવામાં ન આવે. તો આ બે વસ્તુ એમ તો સેમ જ થઈ કે મેરિટ ઉપર આની અસર થશે નહીં. કોઈનો કાપે છે ને કોઈને આપે છે તો આને લીધે કોઈ અસર થતી સીધી જોવા મળતી નથી. પછી ફાઇનલ આન્સર કી આવે તો ખબર છે કે પ્રોરેટા તમને ખબર છે એના મુજબ મેરિટ ગણવામાં આવેલી છે અને ભાગાકાર કરીને કઈ રીતે મેરિટ બને છે આપણે આગળ એકવાર સમજાવેલું હતું. તો આ રીતે મેરિટ બની શકે છે. તો આ કેટેગરીમાં તમે જો આવતા હોય તો મેથ્સની તૈયારી ખાસ ચાલુ કરી દેવાની રહેશે, કેમ કે મેથ્સ માટે આપણી પાસે વધારે સમય નથી. આનું રિઝલ્ટ એપ્રોક્સ ફેબ્રુઆરી મહિનામાં જ આવવાની વધારે શક્યતા છે. કદાચ જાન્યુઆરી છે એના એન્ડિંગમાં પણ આપી દે, પણ ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા. ફેબ્રુઆરીથી માર્ચ એટલે તમારી પાસે આશરે 1.5 મહિનાનો સમય પછી વધે. તો અત્યારે આપણી પાસે 2 થી 2.5 મહિનાનો જેટલો સમય છે. તો તમારે જે મેથ્સની તૈયારી છે આ માર્ક્સ થતા હોય તો ખાસ ચાલુ કરી દેવાની છે, કોઈ પણ રાહ જોયા વગર. તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ચેનલને લાઇક કરવાનું બાકી તો લાઇક કરો, શેર કરો અને તમારા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રોને શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.